પણ એમાં એ મન્વંતરમાં એક અદ્ભુત ઘટના ઘટી હતી, જેનું ભાગવતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એક પર્વત હતો ત્રિકૂટ. હવે એ પર્વતના પર એક હાથી રહેતો હતો, ગજરાજ. એ પોતાના પર્વત ઉપર સુખી હતો, સંપન્ન હતો. એને ફળ ફૂલ બધું મળતું હતું. પરિવારની સાથે રહેતો હતો. શ્રીમદ ભાગવતજીમાં લખ્યું છે, બહુ સુંદર લખ્યું. આસિદ ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃત શ્રીમાન યોજના યુતમોચ્છ્રિતા. એ પર્વતના પર સંપન્ન હતા. પરિવારના સાથે બહુ પ્રેમ કરે છે. પણ એમાં ઉનાળાની મોસમ આવી, ગરમીની ઋતુ હતી. તળેટીમાં એક સરોવર હતું. સરોવરમાં હાથી સ્નાન કરવા આવ્યો અને સ્નાન કરતા પરિવારની સાથે એ રમતે ચડી ગયો. એકબીજા ઉપર પાણી ઉછાળે, રમત કરે છે. એમાં એક મગરમચ્છ આવ્યો, ઝુંડ. એણે આવી હાથીનો પગ પકડ્યો. પેલા પરિવારે બહુ કોશિશ કરી બચાવવાની, પણ પેલો મગરમચ્છ હતો એ જળના ઊંડાણ તરફ ખેંચી ગયો. ખૂબ પ્રયાસ કરવા છતાં પત્તો લાગ્યો નહીં. ત્યારે પરિવારને એમ થયું કે હવે તો હાથી ડૂબવાનો છે. આપણે ત્યાં મહાપુરુષો તો એમ કે કેવલ જવભર સૂંઢ બારી રહી છે, માત્ર જવભર, આટલું ખેંચી ગયો છે. એ વખતે પરિવારને એમ થયું આ તો મરવાનો છે, આપણે શું કામ દુઃખી થઈએ. એ હાથીને એકલો છોડી અને પરિવાર એના પર્વત ઉપર જતો રહ્યો. એ વખતે હાથીને એક જ્ઞાન થયું. હાથીને એમ થયું કે અત્યાર સુધી જેને મારા કહેતો હતો, મારા મારા કરતો હતો, આ અંત સમય આ સંસારમાં મારું કોઈ નથી. મગરમચ્છ એ કાળનું સ્વરૂપ છે. હાથીના માધ્યમથી ભગવાન વેદવ્યાસે સંસારનો સ્વાર્થ બતાવ્યો છે કે ભાઈ જ્યારે મૃત્યુ આવે ત્યારે આ સંસારમાં કોણ સાથ આપે છે? જીવનનો જ્યારે અંત આવે ત્યારે કોણ આપે? એટલે માણસોનું મન થોડું વૈરાગ્ય તરફ, ઈશ્વર તરફ જાય, એટલા માટે આ કથા નિરૂપિત કરી છે.